ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાની તાંદળિયાની મસાલા ભાજી તૈયાર કરવાની છે મિત્રો। કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને પણ તાંદળીઓ ખૂબ જ વહાલો હતો અને ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે મિત્રો। તો ચાલો આજે આપણે મસાલા ભાજી તાંદળિયાની બનાવીને જમશું મિત્રો। તો તેનું મટીરિયલ બતાવી દઉં તો આપણે તાજી સરસ મજાની એક પૂળી તાંદળિયાની લાવ્યા છીએ। તેમજ ટામેટાં છે, સૂકું લસણ છે, લીલા મરચાં છે। તો ચાલો મિત્રો, હવે સરસ મજાની આજે આપણે તાંદળિયાની મસાલા ભાજી બનાવશું અને બાજરીના રોટલા સાથે સર્વ કરશું મિત્રો। તો તમે પણ આવી ભાજી બનાવજો અને પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની તાંદળિયાની મસાલા ભાજી બનાવવાની છે। તો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ। સૌપ્રથમ આપણે તાંદળિયાની ભાજીને 2 કે 3 પાણીથી સરસ રીતે સાફ કરી લીધેલી છે। તો આપણે આ ભાજીને હવે 2 થી જ વઘારવાની છે। તો ચાલો સરસ રીતે આપણે તેને ભાજી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, આ રીતે આપણે મસાલા ભાજી સરસ રીતે બનાવવાની છે મિત્રો। તેમજ તેની અંદર ઉમેરવા માટે લસણ મસાલો પણ આપણે ચટણી બનાવી છે લસણવાળી। તેમજ લીલા મરચાં અને ટમેટાં છે જે અંદર ઉમેરી દઈએ। લસણની ચટણી પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો આ રીતે આપણે ભાજીને પકવવાની છે। તમે જોયું ને, આપણે તેલની અંદર આ બધું ઉમેરેલું નથી, પરંતુ આ બધું ઉમેર્યા પછી ઉપરથી તેલ ઉમેર્યું છે। તે રીતે સરસ રીતે આપણે હવે આ ભાજી પાકી જાય એટલે અંદર ચણાનો બેસન પણ થોડોક ઉમેરશું, પરંતુ પહેલાં આપણે સરસ રીતે ભાજીને પકવી લઈએ। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની તાંદળિયાની મસાલા ભાજી બનાવવાની છે। તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાનો બાજરી અને જુવારનો રોટલો પણ તૈયાર કરી લઈએ મિત્રો। કારણ કે રોટલા સાથે તાંદળિયાની ભાજી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તેમજ આપણી ભાજી પણ તૈયાર થઈ રહી છે। તો ચાલો હવે જોઈ લઈએ। જો થોડીક એટલે કે 50-60% પાકી જાય ત્યાર પછી અંદર આપણે ચણાનો બેસન પણ ઉમેરશું થોડોક મિત્રો। સરસ મજાની આપણી મસાલા ભાજી તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણે આપણો રોટલો પણ તૈયાર થઈ જશે અને ભાજી પણ તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસી જઈશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાની આપણી તાંદળિયાની મસાલા ભાજી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। તેમજ સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ છે, દૂધ છે, મરચું છે, ખાવાની ખૂબ જ મોજ છે મિત્રો। તો ચાલો જમવા માટે તમે પણ પધારો મિત્રો। કારણ કે ચોમાસાની ઋતુની અંદર તાંદળિયાની આવી ભાજી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને ગુણકારી પણ છે। તમે પણ આવી સરસ મજાની મસાલા ભાજી બનાવીને ખાઈજો મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય
તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર મારી આ રેસીપી મોકલજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.